नमस्कार मित्रों, केमिस्ट्री स्टैंडर्ड 12 चैप्टर नंबर 9 સવર્ગ સંયોજનો। આ ચેપ્ટરમાં છેલ્લે સવર્ગ સંયોજનોમાં બનતી જુદી જુદી સમઘટકતાઓ વિશે આપણે ભણ્યા હતા। અવકાશીય સમઘટકતા અને બંધારણીય સમઘટકતા। અવકાશીય સમઘટકતામાં ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા અને બંધારણીય સમઘટકતામાં પણ જુદા જુદા 4 પ્રકારો વિશે સમજ્યા હતા। હવે આજે સવર્ગ સંયોજનોમાં જોવા મળતું સંકરણ મતલબ એનો દિશાકીય ગુણધર્મ, એના અણુનો આકાર કેવો છે, જુદી જુદી થિયરી, દાખલા તરીકે વેલેન્સ બોન્ડ મતલબ સંયોજકતા બંધનવાદ, એની પછી ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી CFT, તો આ બધા વિશેનો હવે આપણો અભ્યાસ આ પાઠમાં આગળ વધશે। પણ આજે વેલેન્સ બોન્ડ થિયરી અથવા સંયોજકતા બંધનવાદ વિશે આપણે ચર્ચા કરવાના છીએ। પણ આ થિયરી સુધી ક્યારે અને કેમ પહોંચાડવું, તો સૌથી પહેલા યાદ કરો આવા સંયોજનો ઉપર વધારે કામ વર્નરે કર્યું હતું। પણ વર્નર શા માટે અમુક જ તત્વો સવર્ગ સંયોજનો બનાવી શકે છે, એનો દિશાકીય ગુણધર્મ, એની પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ, આવા બધા પ્રશ્નોના જવાબ અથવા આવા બધા પ્રશ્નો વર્નર સમજાવી શક્યા નહોતા। તો આના માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, મોલેક્યુલર ઓર્બિટ થિયરી, લિગેન્ડ સ્ફટિકવાદ, તો આવી અલગ અલગ થિયરીના આધારે આ સવર્ગ સંયોજનોને સમજવાનો પ્રયત્ન થયો। એમાંથી આજે વેલેન્સ બોન્ડ થિયરી અથવા સંયોજકતા બંધનવાદ વિશે આપણે સમજીએ છીએ। સંયોજકતા બંધનવાદની થોડીક ચર્ચા, થોડીક નહીં આમ તો ઘણી ચર્ચા 11મા ધોરણમાં આપણે કરી ગયા છે। એમાં પણ પાણીમાં જોવા મળતું સંકરણ, એમોનિયામાં જોવા મળતું સંકરણ ઉપરાંત આવા 1 કે 2 સવર્ગ સંયોજનોમાં જોવા મળતું સંકરણ પણ ભણી ગયા છે। પણ અત્યારે માત્ર સવર્ગ સંયોજનના આધારે જ આપણે સંકરણને અને સંયોજકતા બંધનવાદને સમજવાનો છે। તો સૌથી પહેલા સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત એમાં વાત કરીએ તો કયા પ્રકારનું સંકરણ હોય ત્યારે ઈ અણુનો આકાર કેવો હોય એની પહેલા ચર્ચા કરીએ અને પછી જુદા જુદા સવર્ગ સંયોજનો, આ બધા જુદા જુદા ઉદાહરણ લખ્યા છે। આ બંને Ml6 પ્રકારના, Ml4 પ્રકારના કયું સંકરણ થાય એનો ચુંબકીય ગુણધર્મ પણ આપણે સાથે જ સમજશું કે ભાઈ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે। આની પહેલાનો પાઠ જે ભણ્યા સંક્રાંતિ તત્વ વાળો, ડી કક્ષકો વાળો, એમાં આપણને ખબર છે કે ભાઈ અનુચુંબકીય અને પ્રતિચુંબકીય કેવી રીતે નક્કી થાય અને જો અનુચુંબકીય હોય તો જે તે સંયોજન અણુ કે આયનની ચુંબકીય ચાક માત્રાને કેમ શોધી શકાય એ પણ આપણે સમજ્યા હતા ડી વિભાગના તત્વો સાથે। તો અહીંયા આ જે કાંઈ ઉદાહરણ લખ્યા છે એ બધામાં જ માર્ક કરો, સંક્રાંતિ તત્વો જ છે। તો ચુંબકીયતાનો ગુણધર્મ પણ આપણે આના સંકરણની સાથે જ લઈ લેશું। તો હવે સૌથી પહેલા સંયોજકતા બંધન સિદ્ધાંત પ્રમાણે કયા પ્રકારનું સંકરણ અને અણુનો આકાર કેવો હોય એ સંકરણ હોય ત્યારે હવે જો અહીંયા લખ્યું સવર્ગાકાર, કોઓર્ડિનેશન નંબર, અહીંયા લખ્યું સંકરણ અને અહીંયા લખ્યું આકાર। હવે સંવર્ગાત 4, 5 અને 6, સપોઝ સંવર્ગાત 4 છે, સંકરણ માનો sp3 છે, મતલબ 3 p કક્ષક 1 s કક્ષક, એટલે 4 કક્ષકો આમાં ભાગ લે છે, sp3 સંકરણ થાય છે। તો આવા અણુનો આકાર ચતુષ્ફલકીય હોય।
હવે સંવર્ગાંક 4 જ છે, સંકરણ dsp2. અહીંયા માર્ક કરો 4 સંકર કક્ષકો દઈ, એક ડી કક્ષક, એક એસ કક્ષક અને 2 પી કક્ષક. તો આવા અણુનો આકાર સમતલીય સમચોરસ હોય. હવે જો સંવર્ગાંક 5 હોય તો sp3d એવામાં ગણો 5 સંકર કક્ષકો થઈ ગઈ, એક s, 3 p પ્રકારની, એક d પ્રકારની. અને આવા અણુનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર હોય. હવે જો સંવર્ગાંક 6 વાળું સંકીર્ણ સંયોજન અથવા સવર્ગ સંયોજન હોય, જેનો સંવર્ગાંક 6 છે, જો આમાં પહેલું અને બીજું જે બંને લખ્યા આમાં ml6, આ બંનેનો સંવર્ગાંક 6 છે. ત્રીજો અને ચોથું લખ્યા આમાં ml4, સંવર્ગાંક 4 છે. પણ જો સંવર્ગાંક 6 હોય તો સંકરણ sp3d2, એક s કક્ષક, 3 p કક્ષક, 2 d કક્ષક. અને આવા અણુનો આકાર અષ્ટફલકીય હોય. આવા સંવર્ગ સંયોજનો અષ્ટફલકીય રીતે જોડાયેલા હોય. એવી જ રીતે સંવર્ગાંક 6 સંકરણ d2sp3, પહેલા 2 d કક્ષક, s કક્ષક અને 3 p કક્ષક, એના અણુનો આકાર પણ અષ્ટફલકીય છે. તો સંયોજકતા બંધનવાદના આધારે આ વસ્તુ અને એની પછી હવે જે તે સંવર્ગ સંયોજનમાં કેવી રીતે સંવર્ગ સહસંયોજક બંધ બને છે અને કેવી રીતે સંકરણ થાય છે, એની ચુંબકીયતા શું છે, એ આપણે ડિટેલમાં સમજીએ. આ એક એક પ્રશ્ન બનતો જાય. CONH36 મતલબ હેક્ઝા એમાઇન કોબાલ્ટેટ ઓક્સિડેશન આ 3 માં જોવા મળતું સંકરણ ચુંબકીય ગુણધર્મ આકૃતિ દોરી સમજાવો. તો આ આખા પ્રશ્નનો જવાબ કેવી રીતે લખી શકાય એ બરાબર સમજીએ છીએ. હવે જો હેક્ઝામાઇન કોબાલ્ટેટ ઓક્સિડેશન આ 3 આ સંવર્ગ સંયોજન કે સંકીર્ણ આયનમાં જોવા મળતું સંકરણ, અણુનો આકાર અને ચુંબકીય ગુણધર્મો એને વિસ્તારથી સમજીએ છીએ આપણે. તો સૌથી પહેલા CO3+ આપેલા સંયોજનમાં કોબાલ્ટનું ઓક્સિડેશન H+3 છે. હવે એની ઇલેક્ટ્રોન રચના સમજીએ તો આર્ગોન 18 ઇલેક્ટ્રોન, 3d 4s, 4s2, કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27 છે. 27 માંથી 3 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા. એટલે પહેલા આપણે કોબાલ્ટની જ ઇલેક્ટ્રોન રચના લખીએ. 18 ને 2 20 ને 7 27. હવે અહીંયા CO3+ છે, મતલબ કોબાલ્ટમાં 3 ઇલેક્ટ્રોન દૂર થયા છે. તો પહેલા 4s કક્ષકના ઇલેક્ટ્રોન દૂર થાય, પછી 3d માંથી 1 ઇલેક્ટ્રોન દૂર થાય. એટલે 18 ને 2 20 ને 4 24, કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27, 27 માંથી 3 ઇલેક્ટ્રોન દૂર થયા એટલે 24 ઇલેક્ટ્રોન. હવે આ કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચનાને થોડીક વિસ્તૃત રીતે લખીએ તો પહેલા d કક્ષક, પછી 4s કક્ષક, પછી 4p કક્ષક. હવે d કક્ષકની સંખ્યા 5, d કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. તો 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન d કક્ષકમાં ગોઠવાયેલા છે.
તો આ CO3+ ની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે CO3+ ની ઇલેક્ટ્રોન રચનાની સાથે અહીંયા લિગેન્ડ તરીકે એમોનિયા જોડાયેલો છે, જે પ્રમાણમાં પ્રબળ લિગેન્ડ છે. એટલે આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એનું યુગ્મન કરી શકે. એટલે અહીંયા આપણે લખીએ CO3+ D2sp3 સંકૃત કક્ષકો. તો અહીંયા સૌથી પહેલા 3D કક્ષકમાં 6 ઇલેક્ટ્રોનનું યુગ્મન થઈ જશે. એટલે અને પછીની પાંચ કક્ષકો. કઈ 5 કક્ષકો? તો કે આ 2 ડી કક્ષકો, એક એસ કક્ષક, 2 પી કક્ષક અને ત્રીજી પણ પી કક્ષક. આ 3D કક્ષક, આ 4s અને આ 4p કક્ષક. આ અફબાઉના સિદ્ધાંત પ્રમાણે યાદ કરો તો આ ક્રમમાં ઇલેક્ટ્રોન ભરાતા હોય. એટલે CO3+ માં 4s કક્ષક ખાલી છે, બાજુની 4p પણ ખાલી છે. અને એમોનિયા જેવો લિગેન્ડ જોડાણો એટલે અહીંયા આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોન જે હતા એનું યુગ્મન થઈ ગયું. હવે CO3+ માં D2sp3. હવે આ 6 કક્ષકો ખાલી છે. હવે આ 6 કક્ષકમાં એમોનિયા NH3 પોતાના પાસે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા લઈને આવે અને પરિણામે જે બંધન થાય સહવર્ગ સહસંયોજન બંધ, અને પરિણામે આ આખા અણુની રચના થાય. CO NH3 6 3+. આમાં પહેલી ડી કક્ષકો જે હતી આમને આમ 3 જેમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન થઈ ગયું છે. હવે અહીંયા આગળ એમોનિયા NH3 એમોનિયા નાઇટ્રોજન ઉપર રહેલા પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા લઈને આવે અને પરિણામે આખા અણુનું નિર્માણ થાય હેક્સામાઇન કોબાલ્ટેટ 3 ઓક્સિડેશન આર્ક. તો આવી રીતે આમાં સંકરણ થાય છે. હવે જો કયું સંકરણ થયું? તો કે સંકરણ D2sp3. સંકરણમાં 5D માંથી 2D કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો. 4s કક્ષકે સંકરણમાં ભાગ લીધો અને 4s પછીની 4p કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો. તો અહીંયા D2sp3 સંકરણ થયું. હવે અણુનો આકાર જુઓ તો આકારમાં આપણને ખબર છે કે જ્યારે D2sp3 સંકરણ થાય ત્યારે એ અણુનો આકાર અષ્ટફલકીય હોય. અહીંયા અણુનો આકાર અષ્ટફલકીય. અને ચુંબકીયતા માપીએ તો આપણને ખબર છે કે ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય તો અનુચુંબકીય અને બધા ઇલેક્ટ્રોનનું યુગ્મન થઈ જાય તો પ્રતિચુંબકીય. તો અહીંયા ચુંબકીયતા લખીએ તો પ્રતિચુંબકીય છે.
કારણ કે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર નથી આપેલા સંકીર્ણમાં. અને આના અણુનો આકાર દોરવો હોય તો સિમ્પલ છે. CO કોબાલ્ટ મધ્યસ્થ અથવા ધાતુ આયન છે. છ એક જ સરખા લિગેન્ડ કોબાલ્ટની આજુબાજુ જોડાયેલા છે, મતલબ Ml6 પ્રકારનો સંકીર્ણ છે. તો આ બધે જ એમોનિયા NH3 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 અને NH3 અને 3 પ્લસ આયન છે. તો અહીંયા 3 પ્લસ. તો આ આપેલા સંકીર્ણ આયનની રચના થઈ ગઈ. હવે બાકીના ત્રણે ત્રણ આની જેમ જ સ્ટડી કરવાનો છે, પણ એક વસ્તુ ખાસ સમજવાની છે, કયો લિગેન્ડ જોડાય છે અને કયા પ્રકારની અવસ્થામાં સંકરણ થાય છે. અને બીજી વસ્તુ માર્ક કરો, આમાં કોબાલ્ટની ડી કક્ષકોએ ભાગ લીધો, મતલબ આંતરિક ડી કક્ષકોએ ભાગ લીધો. તો આવા સંકરણને નીચું ભ્રમણ, આંતરિક કક્ષકીય અથવા ભ્રમણ યુગ્મિત, નીચું ભ્રમણ અથવા આંતરિક કક્ષકીય અથવા ભ્રમણ યુગ્મિત સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે અહીંયા આગળ આંતરિક ડી કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો છે. ઘણી બધી વાર આંતરિક નહીં, આની પછીની 4D કક્ષકો પણ સંકરણમાં ભાગ લેતી હોય. કારણ કે 4s 4p એની પછીની કક્ષકો પણ સંકરણમાં ભાગ લેતી હોય. દાખલા તરીકે sp3 એની પછીની ડી કક્ષકો, તો ઈ આંતરિક કક્ષકીય ભ્રમણનો કહેવાય. એવું કયા ઉદાહરણમાં જોવા મળે છે એ COF6 માં આપણે જોશું. પણ આ જોઈએ એની પહેલા આને બરાબર નોંધી લો. અને અણુનો આકાર પૂછે તો આવી રીતે દોરી પણ શકો છો તમે. અણુનો આકાર દોર્યો આપણે અષ્ટફલકીય. તો આ હેક્સામાઇન કોબાલ્ટેટ ઓક્સિડેશન ઓફ 3 સંકીર્ણ આયનમાં જોવા મળતું સંકરણ, અણુનો આકાર, ચુંબકીયતા, એના વિશે માહિતી મેળવી. અને કયા પ્રકારનો સંકીર્ણ છે, નીચું ભ્રમણ અથવા આંતરિક કક્ષકીય અથવા ભ્રમણ યુગ્મિત સંકીર્ણ તરીકે આને ઓળખવામાં આવે છે. હવે COF6 ની વાત કરીએ. આર્ગોન અહીંયા 3D કક્ષકમાંથી એક પણ ઇલેક્ટ્રોનનું યુગ્મન નહીં થાય, એની બધી જ ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ 3D માં જળવાયેલા રહેશે. પણ sp3d2 સંકૃત કક્ષકો, મતલબ એક s કક્ષક px py pz 3p કક્ષક અને d કક્ષકની સંખ્યા ટોટલ 5 છે, એમાંથી 2 કક્ષકો. તો 4s 4p અને 4d sp3d2 s 1 2 3 3p કક્ષકો અને d માંથી 2 કક્ષકો sp3d2 અને d કક્ષક બાકીની 3 અહીંયા ખાલી રહેશે. હવે આખા સંકીર્ણની રચના જોઈએ તો COF6 3 minus argon as it is 3D કક્ષકોમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા as it is.
અને જે sp3d2 સંકૃત કક્ષકો આવી, આ સંકૃત કક્ષકોમાં ફ્લોરાઇડ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આવે અને એના ઇલેક્ટ્રોન આ સંકૃત કક્ષકોમાં ગોઠવાય. sp3d2. હવે અહીંયા ફ્લોરાઇડના F- ના ઇલેક્ટ્રોન યુગ્મ. તો આવી રીતે COF6 3- ની અંદર સંકરણ થાય sp3d2. હવે એનો પણ સંકરણ અણુ આકાર અને ચુંબકીયતા જોઈએ તો સૌથી પહેલા અહીંયા સંકરણ. તો અહીંયા સંકરણ થયું sp3d2. આ s કક્ષક, આ 3p કક્ષક, આ d કક્ષક અને આ પણ d કક્ષક. sp3d2 આકાર જુઓ તો હમણાં જ વાત કરી એમ sp3d2 સંકરણ હોય કે d2sp3 હોય, અણુનો આકાર અષ્ટફલકીય. તો અહીંયા આકાર અષ્ટફલકીય. અને હવે ચુંબકીયતા જુઓ તો ચુંબકીયતા માટે હમણાં જ વાત કરી હતી એમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય તો અનુચુંબકીય અને ઇલેક્ટ્રોનનું યુગ્મન થઈ ગયું તો પ્રતિચુંબકીય. હવે અહીંયા આગળ 4 ઇલેક્ટ્રોન ઓલરેડી ડી કક્ષકમાં અયુગ્મિત છે. એટલે આની ચુંબકીયતા જોઈએ તો ચુંબકીયતા અનુચુંબકીય આકાર અને અનુચુંબકીય ગુણધર્મ આ સંકીર્ણનો છે. અને એની ચુંબકીય ચાક માત્રા શોધવી હોય તો અહીંયા બરાબર જુઓ, ચુંબકીય ચાક માત્રા ઇઝ ઇક્વલ ટુ, આપણને સૂત્ર ખબર છે, વર્ગમૂળમાં n+2. તો અહીંયા n+2. n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 2 3 અને 4 છે. તો ઇઝ ઇક્વલ ટુ 4 × 4 + 2. 4 ને 6, 6 4 24 ઇઝ ઇક્વલ ટુ √24 બોર મેગ્નેટોન Bm. ચુંબકીય ચાક માત્રાનો એકમ બોર મેગ્નેટોન છે. તો આ sp3d2 સંકરણ COF6 3- આયનમાં થયું. આ બરાબર ક્રમશર બધી જ વસ્તુ જોઈ લો. આના અણુનો આકાર દોરવો હોય તો હમણાં જ ઉપરનો દોર્યો તો આકાર, એની જેમ એમોનિયાની જગ્યાએ ફ્લોરિન લગાડી દેવાનું. અને 3- આયન છે. આખો સંકીર્ણ 3- આયન છે. ભલે કોબાલ્ટનો ઓક્સિડેશન આ 3+ છે પણ સંકીર્ણ માઇનસ છે, ઋણ વીજભારિત છે. તો આ COF6 3- માં સંકરણ. હવે નિકલના બંને Ml4 પ્રકારના જે સંકીર્ણ છે એને એક સાથે જ બોર્ડ ઉપર સમજીએ છીએ. નિકલના સંકીર્ણ ભણીએ એની પહેલા જેમ CON36 3+ માં લખ્યું હતું એમ અહીંયા આગળ આંતરિક નહીં બાહ્ય કક્ષકમાં સંકરણ થાય છે. એટલા માટે અહીંયા આગળ બાહ્ય કક્ષકીય સંકીર્ણ અથવા ઊંચું ભ્રમણ સંકીર્ણ ભ્રમણ મુક્ત સંકીર્ણ. જો આ ત્રણ નામ યાદ રાખવાના બરાબર. ઊંચું ભ્રમણ અથવા બાહ્ય કક્ષકીય અથવા ભ્રમણ મુક્ત સંકીર્ણ કે જેમાં સંકરણ આંતરિક કક્ષકોમાં નથી થતું, બાહ્ય કક્ષકોમાં થાય છે.
અંદરની કક્ષકોમાં ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ છે, એની પછીની ઇલેક્ટ્રોન ભરાયા પછીની જે કક્ષકો છે એમાં સવર્ગ સહસંયોજન બંધ બન્યું, એમાં ફ્લોરાઇડના ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થયા અને બંધન થયું. એટલા માટે બાહ્ય કક્ષકીય અથવા ઊંચું ભ્રમણ અથવા ભ્રમણ મુક્ત સંકીર્ણ તરીકે પણ આને ઓળખાય. હવે નિકલના બંને સંકીર્ણની ચર્ચા કરીએ. સૌથી પહેલા NiCl4 2- નિકલનો ઓક્સિડેશન આ 2+. નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે, બરાબર. આર્ગોન 3D 4s. હવે 4s2 માં બે ઇલેક્ટ્રોન સૌથી પહેલા મુક્ત થાય એટલે 4s 0 થઈ જાય. 18 28 માંથી 2 જાય એટલે 26. 18 3D 8. આવી રચના નિકલ 2+ આયનની હોય. હવે આને થોડું વિસ્તૃત રીતે લખીએ તો આર્ગોન પાંચ, 6, 7 અને 8 ટોટલ 8 ઇલેક્ટ્રોન આમાં ભરાઈ ગયા. અને આ 4s, આની પછીની 4p, એની પછીની 4d. હવે અહીંયા આગળ લિગેન્ડ તરીકે ક્લોરીન છે, તો અહીંયા એક પણ ઇલેક્ટ્રોનને ડી કક્ષકમાંથી એસ ઇટ ઇઝ રહેશે, એટલે sp3 સંકૃત કક્ષકો બનશે. એટલે આર્ગોન એઝ ઇટ ઇઝ થ્રી ડી ની 5 ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન પણ એઝ ઇટ ઇઝ 2, 4, 6, 7 અને 8. હવે અહીંયા 4s અને 3 p કક્ષકો, 4s 4p આ સંકૃત કક્ષકો બનશે અને પરિણામે NiCl4 2- આર્ગોન આ 8 ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ અને sp3 સંકૃત કક્ષકોમાં ફ્લોરાઇડ પોતાના યુગ્મિત ઇલેક્ટ્રોનને લાવશે. અહીંયા Cl- ના યુગ્મિત ઇલેક્ટ્રોન. હવે અહીં વસ્તુ પણ માર્ક કરો, અહીંયા આગળ આંતરિક કક્ષકોમાં સંકરણ નથી થતું, બાહ્ય કક્ષકમાં થાય છે. તો આ ઊંચું ભ્રમણ સંકીર્ણ થયું. ઊંચું ભ્રમણ સંકીર્ણ. અને આની ચુંબકીયતા જો તો બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, પરિણામે ચુંબકીય ચાક માત્રા મળશે અને અનુચુંબકીય ગુણધર્મ ધરાવતું આ સંકીર્ણ આયન છે. હવે આની જેમ જ NiCl4 2- એનો અભ્યાસ કરીએ તો અહીંયા આગળ જુઓ બરાબર Ni2+, આમાં પણ નિકલની ઓક્સિડેશન અવસ્થા 2+ જ છે, એટલે આ જ ઇલેક્ટ્રોન રચના થઈ. હવે ઈ ઇલેક્ટ્રોન રચના અહીંયા દોરીએ તો સૌથી પહેલા આર્ગન ડી કક્ષક, S અને p કક્ષક.
હવે ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન. હવે અહીંયા આગળ લિગેન્ડ તરીકે સાયનાઇડ Cn જોડાયેલો છે. NiCN4 2- આ સંકીર્ણની રચના સમજીએ છીએ. અહીંયા લિગેન્ડ તરીકે Cn જોડાયેલો છે અને અહીંયા DsP2 સંકૃત કક્ષકો બનશે. પરિણામે શું થશે તો કે આર્ગોન ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન થઈ જશે. અહીંયા આંતરિક કક્ષકો જે 5d છે એમાંથી 4d કક્ષકોમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. તો અહીંયા 8 ઇલેક્ટ્રોન 4d કક્ષકમાં ગોઠવાઈ ગયા. હવે એક ડી કક્ષક, એક 4s કક્ષક અને px py pz માંથી બે p કક્ષક. બરાબર માર્ક કરો d s p2 dsp2 સંકરણ થશે અને અહીંયા આખો આયન લખીએ NiCN4 2- આર્ગોન થ્રીડી કક્ષકના ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ અને અહીંયા આગળ સાયનાઇડના ચાર સાયનાઇડ માઇનસના ઇલેક્ટ્રોન યુગ્મ. હવે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મને તમે ઇલેક્ટ્રોન તરીકે પણ દેખાડી શકો છો કે ક્રોસ કરીને પણ મૂકી શકો છો. તો અહીંયા આગળ આ જે સંકરણ થયું એ DsP2 સંકરણ થયું. ઉપરાંત બીજું માર્ક કરો, અહીંયા એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન બચ્યો નથી. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાના કારણે આ આયન નિકલનું આ સંકીર્ણ આયન પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે અને DsP2 સંકરણ છે. તો હમણાં જ આપણે શરૂઆતમાં જોયું હતું કે જુદું જુદું સંકરણ હોય તો અણુનો આકાર કેવો બને? તો આ સમચોરસ આકાર બનશે કારણ કે DsP2 સંકરણ છે. અહીંયા sp3 સંકરણ છે. તો જુદા જુદા sp3 dsp2 d2sp3 sp3d2 આવા ચાર સંકરણો આપણે જોયા. હવે આ સંકરણોની સાથે આ જે કાંઈ આયનો ભેણા એનો ચુંબકીય ગુણધર્મ પણ સમજ્યા. હવે આવા કોઈ પણ સંકીર્ણ આપણને આપવામાં આવ્યા હોય તો એની ઇલેક્ટ્રોન રચના જે તે સંક્રાંતિ ધાતુ અથવા તો જે ધાતુ અંદર જોડાયેલી છે એની ઓક્સિડેશન અવસ્થાના આધારે એની ચુંબકીયતાની ખબર પડે. તો આ ચાર સંકીર્ણ આયનોમાં જોવા મળતા સંકરણનો અભ્યાસ કર્યો. આની થોડી પ્રેક્ટિસ કરવાની. આનાથી ઇલેક્ટ્રોન રચના અને કેવી રીતે સંકરણ થાય એ પણ બરાબર પાકું થઈ જશે પ્રેક્ટિસ કરશો એટલે. અને હવે જે સંયોજકતા બંધનવાદના આધારે આ સંકરણ અણુનો આકાર એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો, પણ આ સંયોજકતા બંધનવાદમાં થોડીક મર્યાદાઓ પણ છે. આ મર્યાદાઓનો 11મા ધોરણમાં પણ અભ્યાસ કર્યો હતો, પણ અત્યારે પર્ટિક્યુલર ચોક્કસ સવર્ગ સંયોજનના આધારે કઈ મર્યાદાઓ સંયોજકતા બંધનવાદની છે કે જેના આધારે સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનને સંપૂર્ણ રીતે સમજી શકાતા
નથી. એ મર્યાદાની વાત કરીએ. જો આ વેલેન્સ બોન્ડ થિયરી આધારિત સવર્ગ સંયોજનને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો, પણ આ બંધનવાદમાં અથવા બંધન સિદ્ધાંતમાં આટલી મર્યાદાઓ છે. દાખલા તરીકે આ ધારણાઓ પર આધારિત છે, કેટલીક ધારણાઓ આ વાદ ધરાવે છે. બીજું, ચુંબકીય માહિતીનું માત્રાત્મક અર્થઘટન આપી શકતો નથી આ વાદ. ત્રીજું, સવર્ગ સંયોજનના રંગ વિશે માહિતી મળતી નથી કે ભાઈ આ સવર્ગ સંયોજનનો રંગ આવો છે તો શા માટે છે, એ આ બંધનવાદ સમજાવી શકતો નથી. ઉપરાંત ઉષ્માગતિકીય કે મતલબ થર્મોડાયનેમિક્સ કે ગતિકીય કેમિકલ કાઇનેટિક્સ એની સ્થિરતા અથવા સ્થાયીતા વિશે પણ આ વાત માહિતી આપી શકતો નથી. ઉપરાંત સંવાદક જે 4 છે MN4 પ્રકારના સંયોજન, તેમાં સમચતુષ્ફલકીય કે સમચોરસ એની ચોક્કસ આગાહી કે પ્રાકકથન આપી શકતો નથી. અને છઠ્ઠી અને મહત્વની વસ્તુ, પ્રબળ લિગેન્ડ કે નિર્બળ લિગેન્ડ વચ્ચેનો ભેદ પણ આ સંયોજકતા બંધનવાદ દ્વારા મળતો નથી. તો આ એની મર્યાદાઓ થઈ. હવે આ મર્યાદાઓને તોડી અથવા આ મર્યાદાઓથી આગળ વધી ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી CFT એના દ્વારા સવર્ગ સંયોજનને સમજવાનો પ્રયત્ન થયો. તો એ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી આના પછીના લેક્ચરમાં, આ ભણ્યા પછી સંયોજકતા બંધનવાદ ભણ્યા પછી હવે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી આના પછીના પીરિયડમાં આપણે ભણવાના છીએ. તો આજના આ લેક્ચરમાં કોઈ જગ્યાએ ડાઉટ કે ડિફિકલ્ટી લાગે ચોક્કસ ફોન કે મેસેજ કરવાનો. ઉપરાંત આ બધાની પ્રેક્ટિસ લખીને કરવાની, સતત લખવાની પ્રેક્ટિસ રાખજો. આમાં જેટલા સવર્ગ સંયોજનો કે સંકીર્ણાયનો ભણ્યા એની સિવાયના પણ બીજા સવર્ગ સંયોજનની પણ પ્રેક્ટિસ કરજો. કયું સંકરણ થાય છે, કેવી રીતે થાય છે, શું ચુંબકીયતા છે, આ બધું જ લખજો. તો આના પછીના પીરિયડમાં આપણે મળીએ છીએ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અથવા સ્ફટિક ક્ષેત્રવાદ સાથે. થેન્ક યુ.